બાજરી દળાઈએ છે આમાં આપણામાં દળો એમાં મોરે દળી થોડી તે થાય હારી હો રોટલા બનાવીએ નાખી દેતા નહીં બધા ના પણ થોડું થોડું શું દળાતો ડુંગળી સંભાળી દીધા ડુંગળી બજારમાં ગાઈસ હવે તૈયાર થઈ જાય આજ તો અમે જઈએ છીએ મમ્મી મોન ચાકુબેન 3 જણા બજાર રોડ ઉપર તો કે ચલો તમે જઈએ મમ્મી ચાકુબેન 3 જણા તો ગાઈસ અહીંયા તો શાક માર્કેટ કરવાની હોય બતાવો શાકભાજીમાં હવે આવું તો સર ના નીકળી જાય પણ આરી અલગ અલગ કિંજલને તો પકોડી ખાવા આવ્યા છો હા એ મુડામ જો પકોડી દે મુડામ પાણી આવી ગઈ પછી આપણે 9મા મહિનામાં જઈએ મોટી ટ્રીપ મારીએ હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ચકણાય નહીં હોય ના હોય આપણે વિજાપુર જોડે સો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આગળ છે તમારો અમારા નવા બ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ આવીએ તો હું નીચે નહીં જોઈને ફ્રેશ થઈને મસ્ત પછી બધા દેખાઈ રહ્યા હા કિંજલની કપડો ધોઈને નવરો થઈ ગયો મેં કપડો લાવતો હતો પણ મૂકો હમણાં નેચર જઈને એટલે કે પટી ગયું કે ધોવાઈ ગયું બધું પતી ગયો હતો ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી શું કરે પાછા મમ્મી વાતો કરે વિડીયો એડિટ કરવાનું બાકી હજી તો 49 મિનિટનો પડ્યો 12 મિનિટનો કર્યો શું કરી 12 મિનિટનો કર્યો ના આવ્યો ને તો ગાઈસ હું તો નીચે આવી ગયો પાછો વિડીયો એડિટ કરતો હતો મમ્મી ગુડ મોર્નિંગ મારો થઈ ગયો તો કપડો ધોઈને નાસ્તો નહીં કોઈ ખાવાનો બીજા બધા હોત કરે ઢોકળા ખાઈ લે તો કે ભૂખ લાગી કરતી તો ચાલો ગાઈસ ચા પી લઈએ તાર જલ્દી ચા બનાવીને મૂકીશું મસ્ત મજાની અત્તર નવી બનાવી ભજીયામાં ચાલશે ચા પીવી હા તો મૂકતા જઈ તો ગાઈસ કિંજલ કાઢે છે ચા એવી પીશે તો ગાઈસ કિંજલ તો ચાલુ કરી છે ટોમેટા બોમેટા સમારવાનું તો ડુંગળી નહીં મગ્યા હોય નથી મંગાવવાના તે મરચું મીઠું નાખે કઈ રીતે ના નાખવાનું चलो हम जाते हैं नौकरी જો चलो गाइस चलશું नौकरी 10 વાગ્યા સર તો ગાઈસ અહીંયા તો શાક તો મંગાવી દીધું જે કેમનું તો થઈ ગયું શાક આ રીતે થઈ ગયું છે તો અને હવે લોટ બાંધવાનો લોટ બાંધી નાખીએ હવે આ તો વિડીયો અપલોડ થવાનો નહીં લેતો 600-700 એવા કલાક બતા પછી 2 દિવસ લાગી જાય 2-3 દિવસ તો ગાઈસ અહીંયા તો દાળ ને એવું થઈ ગયું મગનું શાક ને એવું તો થઈ ગયું અને અહીંયા ભાત મેં ક્યાં અહીં તો ભાત નીકળી ગયું દહીં હા ચલો તમે આપણે લોટ બાંધી નાખીએ સરસ દસ્તો તો ગેસ લોટ બી બાંધી નાખ્યો અને હવે ચલો તમે રોટલી મૂકી દઈએ મૂકીએ મોડા બનાવીએ અને એ ભાત થઈ જવા આવ્યા છે તડકા ચાહી અને થઈ જવા આવ્યા છે ખરા ત્યાં સુધી આપણે આટલો વાસણ ઘસી નાખીએ તે વાસણ ઘસી તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા મસ્ત વાસણ ઘસી મીકા ને અહીંયા ભાત થઈ જવા આવ્યા સૌ ઢોકીને તો મૂકી દીધું ઉપર તો ગાઈસ અહીંયા તો તવી મૂકી દીધી ચલો તને આપણે રોટી બનાવી દઈએ તવી તો મૂકીને રોટી બનાવે છે તો ગાઈસ રોટલી તો બનાવી દીધી ને હવે રસોઈ સાફ કરી રહીશું બધું કચરો ઉપરથી લઈ લીધું બધું આમાં મસ્ત પાણીથી ધોઈ નાખીએ ચલો ત્યાં બીજી રાત જશે તો ગાઈસ મસ્ત રસોડું તો સાફ કરી નાખ્યો વાગ્યા છે 10:12 થયા 12:10 થયા તો ગાઈસ જે કરતા આવી ગયા નોકરીથી ઘરે છાસ લઈને આવ્યા છે મોઢામાં સોટો પડ્યો સીધો વિડીયો અપલોડ ના કરે ને તે
બાજરી દળ્યું કર આખો વિડીયો થઈ ગયો તો ને પછી તો વિડીયો માટે લીધું ને બંધ થઈ ગયો ભાવ બાજરી દળ્યું કરતો એટલે ધોઈ નાખવાનો હરો બાજરીનું દળનું કરો હા બાજરી દળાઈએ છે આમાં આપણામાં દળો એમાં મોરે દળી થોડી તે થાય હારી હો રોટલા બનાવીએ નાખી દેતા નહીં બધા ના પણ થોડું થોડું ચો દળાતો ઘંટીએ લઈ જઈશું દળે દેવાની હું નાખી દે મળે કેટલી વાર થાય સાફ કરવાનું અડધા કલાકમાં પિક્ચર પૂરું તો કાંઈ મમ્મી અને કિંજલનો 3 જણા તો મમ્મી કિંજલ 2 જણા અને મૂર્તિ છો 3 જણા થતા બેસી ગયા છે અહીંયા ડુંગળી બુંગળી સંભાળી દીધા ડુંગળી હમ બજારનો નહીં એટલે તો ના તો ધૂસ ના પાડો તમે તો કાંઈ જાય તો જમવા બેસી ગયા હું બેવું આપલ ધોઈ પાણી ખાવું તો કાંઈ હું બી જમવા બેસી ગયો છું ખાઈએ થાળી થાળી આવું કારેલા છાસ બન્યું છે મગની સબ્જી લાવું તમને છેલ્લે ચમચી કરશું તે કાઢીશું તમે તો કાંઈ અમે તો જમી રહ્યા હોય અને મમ્મી ટિફિન ભરી રહી છે રસો બનાવી દીધો પંખો બંધ કરજો ટિફિન માટે આવો કિંજલ સાફ સફાઈ કરી રહી છે બધું તો કાંઈ અમે તો બધા જમી રહ્યા અને મમ્મી કિંજલ 2 જણા વાહન દઈ દીધો હોય ચલો મારે જશે પપ્પાને ટિફિન આપવા કરી ફટાફટ તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા એ મૂક્યા વાસણ ઘસી દાદી તો ઊંઘે પથારી કરી અને આપણે ચલો તને આટલો કપડો વાળી દઈએ તો કમ પડે ને આટલો કપડો વાળી દઈએ પહેલાં તો ગાઈસ કપડાં તો વાળી દીધા વાળીને તો જો એકમ બીજા અંદર મૂકી દીધા જે અમારા હતા ખરીદી કરવા જઈશું બસ હવ પજે જઈએ પ્લાસ્ટિકનું બધું લેવા હવ આ બધું વાટકા હોય ને સફાઈ થોડું ઘણું હોય તો મેં નાખી આટલો ખાલી જવાનું હો ખરીદી કરવા નાની મોટી વસ્તુ લેવા તો ગેસ કમ બમ તો બતાવી તારી ઉપર ચલો તો ના આરામ કરીએ સીધી સત્તર થાક લાગી કપડો તો તે મૂકી દીધું છે તો કાંઈ હું તો પપ્પાને ટિફિન આપીને આવ્યો ઘરે હજુ તો બપોર સુધી જવાનું તો બીજો શનિવાર એટલે બપોર પછી રજા મળો મને ફોન કરી જશે જો તો હોય જાય ત્યાં પહોંચવા કેવું દી હું જઉં નોકરી ના નેચર મિત્ર જોડે રમવા એકલો બેસી ગયો આપણો આવો હમણાં ઊંઘો તો હું આરામ કરો તાર લેવાની જાઉં ને બજારમાં જવું બજારમાં મમ્મી મેં ત્યાંનો જવાનું છે હે નાની મોટી ખરીદી કરવા ચાલ જવાના હજુ એવું હોય તો નકર પેલું તાર બધું લેવાનું તું ઉપવાસનું તે બધું જતી વખતે લઈ જાઉં હારા ડોંગર તો ચલો કઈ હું તો જોશું નીચે કરવા બધું જોઈએ લગે છે તો ત્યાં આવી નીચે ચા પીવું છું ગરમ થઈ જાય તો ગેસ નોરી આવ્યો ને બચ્ચું લઈ અમે આવશે પાછું છે આટલો દરવાજા કన్నా પેલો રે જાય બચ્ચું લઈ ગાઈસ બધા તૈયાર થઈ જાય આજ તો અમે જઈએ છીએ મમ્મી મોન ચાકુબેન 3 જણા બજાર રોડ પર છેક બજાર નહીં પણ અહીંયા રોડ પર જીગર હવે ઉઠે હી જીગર હવે ઉઠે હી રોડ ઉપર આબુ હા એ તો મમ્મી કઈનું ખબર હવે હું લાવવાનું હું મમ્મી કહેતો હતો કે આપણે જશું ઓકે હાડો જવું હોય તો એ તો ખબર ને એ તો ના મળે એ તો આપણે રોડ પર કરતા લઈ લેવું કાલે વિસનગર મળે તો નહીં મળે તો પછી એટલા જ નથી ભાઈ ચલો તમે જાઉં નીચે સારા 5 વાગ્યા ચા ગરમ કરીને પી લેજો તો ગાય ચાલો તો જઈ રહ્યા છીએ લઈને આવ્યો ગાય ચલો તા મમ્મી તો દહીંનો ભરી રહી અહીંયા
જોજો તો દેખાય એ નહીં દડી આપો તો હુના દે દયડું નહીં દરિયાલો તો કોઈ નહીં પાછો તો કે ચલો તમે જઈએ મમ્મી ડબલ લીધો પેલું ઉપર બી મજા અમે તો હેરતા હેરતા આવી જઈએ છે જોડે તો ગાઈસ મમ્મીને તો દહીં મૂકી દીધું ને હવે અમે આવ્યા છીએ હેરતા હેરતા બજારે મોલ પાસ આવી ગયો તો બનાવી લાઈન કરી તો ગાઈસ અહીંયા તો શેક માર્કેટ કરવાની હોય રાખડીનો ભંડાર તો ગાઈસ અમે તો આવી ગયા રસોડું એમનું આપણે લઈ લઈએ ના તો બરાબર શાક ભરવા લેવું છે મને તો 60 રૂપિયા કેક કેવડું મોટું હા બહુ મોંઘું પણ નહીં 60 રૂપિયા તો વધુ નહીં અંદર બોલને વાળા આવું તો કેક લઈ જતો તે કોઈ સારું તો કઈ અમે તો લીધું કશું નહીં ને ફરી જોઈ રહ્યા છીએ અહીંયા મસ્ત રકાવ્યું કાચમાં બધું મળી રહ્યું બાઉલ ને બધું મમ્મીને તેઓ બહી અમે તો ફરતા ફરતા આટલા આવ્યા છીએ બધું ફરી વળ્યા એક જ વસ્તુ લીધી ખાલી એક જ વસ્તુ શાકભાજીમાં હવે આવું તો ખાવ ના નીકળી જાય પણ આ રીત અલગ અલગ એ તો ભરાઈ જાય અલગ અલગ શાકભાજી પડી ગઈ તો ગેસ બધું મસ્ત મસ્ત હા મસ્ત હા પેલું એરું હોય એટલે મછલી લેવાય તો ગાઈસ અમે તો એક જ વસ્તુ લીધી અને એક જ વસ્તુ લીધી ડુંગળી લીધી ખાવાની હજુ હજુ હોય જાય તો હોય મન તો ગાઈસ અમે તો ડુંગળી લઈ લીધી ને હવે જઈએ છીએ પકોડી ખાવા માટે આગળ જાય એક્ટિવા લઈ હા ડુંગળી એટલી કોઈ શાકભાજી નથી લે હા પકોડી ખાવા આગળ ઉભા રહે તો ગાઈસ કિંજલને મમ્મીને તો ખરીદી કરીને આવ્યા શું ખરીદી કરી હા શું ખરીદી કરી મમ્મી કે મોગ લેવાની હે તને બતાવવા લઈને આવી છે તું તો આવી લીધો ને કિંજલને તો પકોડી ખાવા આવ્યા છો હા મુડામ જો પકોડી મુડામ પાણી આવી હતી તો ડુંગળી પીરસી રાખી है ભાઈએ પકોડી ખવાઈ ગયો હતો ठंडी गरम मिक्स करो तीखी नहीं नॉर्मल तीखी रखना मेरे मैठो ना जी बोलो लाइन में आई तो गाइस અમે તો પકોડી ખાઈ લીધી અને મમ્મી ને જાગુભાઈ ને બધું બેજો તમે અમે આવીએ ફટફટ હા ડબ્બો લઈને જતી રહે બેજો તો તો ડોલતી પાછી દાડું લાગાડું પણ એ તો લે હો बच्चे नहीं आवे दही તો ગેસ હું તો એકદમ બે ગયા અને અમે જાગુભાઈ મમ્મી તો ઘરે ઉતારી છે ને હું તો સો બધા શાકભાજી કિંજલને હેડી ના આવે છે બે જણા પાસે પાસે ચલો જઈએ બજારમાં તો ગાઈસ અમે તો હેરતા હેરતા આવી ગયા ઘરે આઈ બેસી ગયો
એ ખાલી દરવાજો ખોલો. તો વાત જો તો કઈ સમય તો જે ઘરે સાત વાગવા. તો કઈ સમય તો ડુંગળી લાયા ને હવે સમારીએ છીએ બેઠા બેઠા. આ તો બનાવે છે ડુંગળીનું શાક બનાવવા કશું નથી તે એકલી ડુંગળીનું બનશે. જીગાને તો જ્યાં બજાર મમ્મી કચરો વાળી રહી અહીંયા. તો ગાઈસ ડુંગળી તો સમારી દીધી મમ્મી બંનેની. સવારે નાની હતી કાઢીને એકદમ એમ કરી દી પખારી દીધી પણ નાની કદી સવાર તાજી હારી ને કે તો ચોમાને બગડી ગયેલું તો ગાઈસ ચલા કાંઈ વગાડી એને સારું લાવે નથી મારે ગ્રેજ્યુએટ આવી હા હે હજુ જીરો થઈ ગયો જીરો થઈ ગયું જાય જો થઈ રહ્યો. જબદાંડીમાં 80,000 મળવું જબ થાય. હા શું કરશું આયા ગોળો ચાલુ નહીં. આ ઉડી ગયો ઉડી નહીં ગયો ઉડી નહીં ગયો સીટમાં કોમી કોકો કરત નહીં આ તો બોર્ડમાં જેડો કોઈ વાલા નહીં ગાઈ ચલો તો નજવડ હતે કામ જતું રહો ને તો હમુદર રહો શાક તો નક્કી. તો કઈ શાક તો મંગાવી દીધી એક જગ્યા માટે ને મોડું ગેસ ધીમો કઈ નાખીએ. ધીમો કરતાં કરતાં હમુદો ધીમો થઈ ગયો વળી. બટન બહુ ખરાબ થઈ ગયું ને તે ફટે તો બંધ થઈ જાય ધીમો કરતાં કરતાં. તો પેલું એ મૂકી દીધું હો અને પાછું પાણી આજે ભરી ગયું. છે કે આ સાઈ રેલું આવ્યું પણ એ ખાસું ઉભરાઈ ગયું. તો કે મમ્મી સાફ કર્યું પાણી કાઢી દે ને ચલો તમે શાક પણ કરજો. એક ટુકડું કાઢ્યું હજી એક બાકી છે તીખું બાકી મોરું વંગાવી દીધું. તો કઈ શાક તો વંગાવી દીધું અને હવે બાંધીશું લોટ. તો ચલો તમે મીઠું મીઠું તો નાખી દીધું ખાલી તેલ નાખવાનું બાકી હોય આટલું કરી નાખી મોઈ નાખીએ લોટ. તો કઈ સહી તો શાક થઈ ગયું મસ્ત એ શાક થઈ ગયો. આ થઈ ગયું પાછું આમ લોટ બાંધી મેક્યો હા થોડી વાર રોટલી બનાવીએ. તો કઈ આજ તો અમારે જવાનું છે રિક્ષામાં ઘરે. પપ્પા બંધ કરી છે દુકાન. અંકિત જોશે બહાર તે અમારે જવાનું છે રિક્ષામાં. રિક્ષા આવી ગઈ છે. તો ગઈ અમે તો રોટલી બનાવી દીધી અને મમ્મી અહીંયા ફોન ફેરી રહી જોઈ રહ્યા છે ને આજ તો જીગરને આયા હેઠતા. ચમ હેઠતા અંકિત ચોક બહાર ગઈ હતી ઓલી તો પાછા ડીટકો આવી હે છેક જોડે થઈ નીકળી. એ તો ગાવાનું પ્રોગ્રામ કરે કે માર મોડ તો ગઈ જીગરની તૈયાર શાકભાજી બનાવી રિક્ષામાં આવ્યા તો તો ગઈ ચલો તમે જવાનું કાઢીએ ને અહીંયા તો દાદી બનાવશે ચા મમ્મી અહીંયા શાકભાજી કાઢી રહી દૂધીને ચોળીને શીખાણનું બધું કોબીને ગલકો છો કેટલો બધો લાવે. તો કઈ તો બધું જમવાનું લાવી દીધું. ચાલો જમીએ. આ કપ દીધી તા મસ્ત. ખાધું? આ તો બાકી છે. છેલ્લે દિવસ હતી ને બધે ખાવાનું છે તો રાંગસ ખાઈ લઈએ. પકોડી ખાધી હતી ને શું બનાવ્યું શાક પછી? ડુંગળીની હે ભૂલી ગયા. હા હા લે. પેલી તો નેટ જ નહીં નેકળીને લાયા હોય તો નેકળે કે ભૂલી ગયા. તો ચાલો ગાઈસ ખાઈ લઈએ તાર. ડુંગળીનું શાક તીખું તીખું જ છે. લે મારું કરી વાલો હે મરચા ખીચડી ને એવું બધું બનાવ્યું. પપ્પા બે આવી ગયા જમવા. રોજ રોજ લુગડું વાતું નહીં. રોજ હું મારા બંડીથી ટી શર્ટથી જ લુગું. તો કઈ પપ્પા જમા બેસી ગયા. હા શું કે પોપટ યાર કપડા પર સેવા વાળો ભાઈ
આખા દાડાનો ફરેલો તાણું લ્યો શાક ડુંગળીનું શાક પિયાજ કા સાલનો સેવ મેં નાખવાની. સેવ કેમ કે યાદ કરાવી પણ આ ભૂલી એટલું જાય. નાખજો. તમે આપણો દુકાને જો હા. તો યાદદારી કોઈ. તો ગાઈસ બધા તો જમી રહ્યા ને હવે ઊંઘવાનું કરી રહ્યા છે મમ્મી પપ્પાને. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ઊંઘો તા જે ઉપર ધાબા પર વાયરો ખાવા થડો. બાય. સીધા વાળે કુવાળા પટ્ટા. પપ્પા ગુડ નાઇટ. જય માતાજી. જરા તો ચલો ગાઈસ એ ખાલી ખોદી ચાંદ. કિંજલા જઈને છે ફરીથી. તો ગાઈસ અમે તો રૂમમાં આવી ગયા અને કિચનમાં બુક મૂકવાનું કે શું મૂકવાના ધાબા પર મૂકવાના અહીંયા મારિયામાં જે વસ્તુની હાજર હોય ને એને મારીએ ચડી દેવાની. તો ગાઈસ કાલ તો કિંજલમાં જવાનું છે ઘરે હવે ના આ બાજુ ને એને દિવાલ તોડીએ જો છે કે ભૂલ પડી જાય રાતે હે? આ બાજુ હું ગઈ છે ને આટલા મૂંઘ્યો જોયા આટલી જગ્યા મૂંઘ્યો અને એ કેટલો મોટો વીકો થયો અને હું આ ઓશેકાની સાઈઝ રહી ને આટલી સાઈઝમાં ગઈ મૂંઘ્યો અને એ મોટો વીખો મૂંઘ્યો હોય શેકર છે રીતે ઊંઘ હું લબડી રહ્યો આખી રાત હોય આ કિનારે તને લબડી રહું પર ભૂતો વાળી આ સાઈડ તમે હોય એક આ સાઈડ તો ભૂત આવવાનું ને આ કાલ સાઈડ પેલી દિવાલ કોઠી કાલ તો જવાનું ઘરે જવું સીધું કે પછી તો જવું ચકન જશું હમ ચકન જશું હમણાંથી ચાલ ટ્રીપ નહીં મારીએ કે પોલો ફોરેસ્ટ જવું કેટલું થાવ 5 કિલો 5 કિલો થશે તે તો જ્યાં નહીં તાર તું તો તાર ઘેર જે પછી માગતો છું વિડીયો બનશે ને એવું બધું હમ હો તો ગઈશ કાલે જોઈએ હવે કદાચ પોલો ફોરેસ્ટ છીએ પછી કિંજલને મૂકી પછી આવીશું ઘરે એટલે તો ખરીદી બી ના કરી તાર બધું નાસ્તો બાસ્તો પૈસા લઈ જશે જે લેવો એ લેતા જ આટલા નથી ભાઈ હવે તો હટાણાથી લઈ લે કે ભાઈ રસ્તામાં જો મળે તો પછી લઈ લે સારું તે પછી આવો પછી આપણે 9મા મહિનામાં જઈએ મોટી ટ્રીપ મારીએ એટલે જો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ચકન આવી એ હોય આપણે શું કહેવાય અમદાવાદ જોડે ના હોય આપણે વિજાપુર જોડે તો ગાઈઝ આ વર્ષની એક કેદારનાથવાળી ટ્રીપ મારી હજી એક ટ્રીપ મારીશું 15-17 દિવસની ટ્રીપ પણ જેવી જોરદાર એકલા પહાડોમાં ફરવાની મજા આવું કેવું નહીં મજા આવે બરફ વાળો જવું છે પેલું ત્યાં જવું છે આપણે પેલી રીલ્સ આવે ને કલ્પાવાળી સિમલાથી પેલી બાજુ કલ્પા ત્યાં જવું ગઈ છે ડીઓ ફરો નહીં હોમ સ્ટે રોકાવાનું હોમ સ્ટેમાં પાછા 2 જણા નીકળીએ આ વખતે તો ઈચ્છા કે ગાડી લઈને નીકળીએ થાકી જતા પછી ગાડી લઈને જવું શાંતિથી ચાલ ફરીએ કે યાર ભાડા બહુ મહિનો ખાવડે ગઈ વખતે ખાલી આપણે કેદારનાથમાં ખાલી ટ્રાન્સપોર્ટેશનનો ભાડો જ આપણો 12,000 થી 13,000 રૂપિયા દીધો ના 12,000 થી 13,000 નહીં 7,000-8,000 રૂપિયા ભાડું થયું રવાનું 13,000 રૂપિયા ભાડું થયું રવાનું ભાડું વધી જાય હમ આ ફેર તો તને છે ને વાસણ ને બધું લઈ જશે ગાડીમાં એક ઘરનું બધું ખાવાની થઈ એક દાડો લેતા આવીએ અમદાવાદથી તો કેમ્પિંગનું સામાન હોય ને તો એનો લેતા આવીએ પછી ગાડીમાં રાખવાનું અને જમવાનું બમવાનું બધું બનાવવાનું હોમ સ્ટે કરવાના બધા પેલું ખાવાનું પીવાનું એવું તો બધું ભાવતું જ નહીં બનતું કેદારનાથ બાપા અમૃતું ખાધું નતું આપણે આથી મારી મોટી ટ્રીપ હવે 9મા મહિનામાં 10મા મહિનામાં જઈશું મસ્ત બરફ પડી ગયો ને તારા ઠંડી તો ગાઈઝ કોઈ ધ્યાનમાં હોય કે આપણે શું કહેવાય પેલું ટ્રેકિંગનું છો કેમ્પિંગના બધું કેમ્પિંગ ગિયર એટલે આપણે ગુજરાતીમાં કહીએ કેમ્પિંગનો સામાન મળતો હોય ને જે સ્ટવ ને ટેબલ ને એવું બધું છે મળતું હોય ને કોઈ ધ્યાનમાં હોય ને સારું ને સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું હોય ને સસ્તું એવું મળતું સસ્તું એટલે એવું સસ્તાનું નહીં પણ આપણે વસ્તુ સારી હોવી જોઈએ એ કોઈને મળતી હોય તો મેસેજ કરજો અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર મારા ઉપર કરો કે આમાં કિંજલ જીગર બ્લોગ ઉપર કરો જેના ઉપર કરો એના પર પણ મેસેજ કરજો કોઈને સારું ધ્યાનમાં હોય તો વ્યવસ્થિત મળતું હોય બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું તકલીફ ના પડે એવું તો ખરીદી કરવી છે ગાઈસ કેમ્પિંગ માટે
ફેમિલીમાં એટલો બધો આવતો હતો નહીં ને ફેમિલીમાં ગઈ અમે મમ્મી ત્રણ જણા હોય. 3 જણા અહીંયા પપ્પા બિચારા આખા દિવસ ના હોય એટલે બનાવીશું બ્લોગ એવું નહીં કે છોડી દઈશું પણ એમ કે ધીમે ધીમે ટ્રાવેલિંગ બ્લોગ વધારે કરીશું અમે અને ટ્રાવેલિંગ બ્લોગ ગાઈઝ ગમતો હોય તો કાલે કોમેન્ટમાં બધા કાલે કોમેન્ટ કરજો કે હા કરો કો તો યસ કયું કોઈ કોમેન્ટ કરજો કે ટ્રાવેલિંગ બ્લોગ અમારા કેવા હોય સારા હોય કે ઠીકઠાક હોય કે કેવા હોય એ કોમેન્ટ કાલ કરજો તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ હવે એન્ડ ગુસે ના ધાબા ઉપર જવાનું છે ઓકે ધાબા પર જવાનું બરાબર તારા કપડાં બપડા જે કાલે લઈ જવાનું એ બધું કમ્પ્લીટ કરી હવે બધું હોધમોધ ના કરી ભાઈ બરાબર તો ધાબા પર નહીં જો હા તો તારું મંતરવાનું ચાલુ કર બધું તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ટાટા બાય બાય જય દ્વારકાધીશ ગાઈઝ હર હર મહાદેવ